મારું નામ અર્જનભાઈ ઝીણાભાઈ વાજા. મારો છોકરો 5મા ધોરણમાં ભણે છે. રોજ માટે લેવા આવવો પડે છે, મૂકવા આવવો પડે છે. એટલે બમ્પ મૂકવા અમારી અપીલ છે. શા માટે લેવા મૂકવા આવવાની ફરજ પડે છે? કારણ કે આ દર વખતે એક્સિડન્ટ થાય છે આ છોકરાઓનું. એ માટે અમારે લેવા આવવા પડે છે, મૂકવા આવવા પડે છે. એક્સિડન્ટ થવાનું કોઈ કારણ? આ બમ્પ નથી ને એના લીધે. વાહનો કેટલી સંખ્યામાં જતા હોય છે? વાહનો અહીંયા બહુ સ્પીડમાં હાલકે છે. પ્રિન્સિપાલને જાણ કરી તમે? હા, પ્રિન્સિપાલને જાણ કરેલી છે. 8માં. તમે અહીંયા લાઈન બનાવો છો, શેના માટે બનાવો છો ને ક્યારે ક્યારે બનાવો? બાળકોને નુકસાન ના પડે અને એક્સિડન્ટ ન થાય તે માટે અમે લાઈન સાંકળી બનાવી અને લાઈનમાં અમે ના ઉભીએ. કેટલા લોકો લાઈનમાં ઉભા રહ્યો? 10 જણીઓ. કયા વિદ્યાર્થીઓ હોય છે બધા? 8માં ના બધા છોકરા છોકરીઓ બે. દિવસમાં 2 વાર ઉભા રહ્યો? નહીં, અટાણે રોંઢે કેમ કે અહીંયા બધા દીવ વાળા બધા હોય કે નહીં, એટલે અમે લાઈનમાં ઉભીએ કેમ કે બાળકોને નુકસાન ન થાય. વાહનો વધારે જતા હોય છે? હા, વધારે એટલે આમ ગાડીઓ વધારે હોય, 4 વ્હીલ વધારે હોય, તે માટે અમે લાઈન સાંકળી બનાવીને લાઈનમાં ઉભાડીએ.